જન્મ મંગળ સ્ત્રોતનું પરમ અમૃત રહસ્ય. નમસ્કાર વહાલા ભક્તજનો, જો તમને ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરિત્રો અને આ દિવ્ય જ્ઞાન ગમ્યું હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો, તમારા સ્નેહીજનો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી આવા જ અદ્ભુત આધ્યાત્મિકતા રહસ્યો તમને સતત મળતા રહે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી આજે આપણે એક પરમ પવિત્ર અને અંતિમ દિવ્ય વિષયની ઊંડાપૂર્વક સનાતન સફર કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે જન્મ મંગળ સ્ત્રોતનું રહસ્ય. હિન્દુ સનાતન ધર્મમાં સ્ત્રોતનું સાહિત્યનું એક અનોખું, અદ્વિતીય અને અત્યંત મહાપૂર્વ સ્થાન રહ્યું છે, જેમાં ભગવાનના દિવ્ય નામો, અનંત ગુણો અને અકલ્પિત ઐશ્વર્યનું જ્ઞાન કરીને ભક્તોને પોતાના સંસારના ફેરા સફળ કરે છે અને પોતાના જીવનને પરમ ધન્ય બનાવે છે. જે રીતે અગાઉના સમયમાં દ્વાપર યુગમાં અંતે વેદ વ્યાસજી દ્વારા રચાયેલા વિરાટ અને અદ્ભુત ગ્રંથ મહાભારતના અનુશાસન પર્વતમાં જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં શરણસ્યના પર પોઢેલા ભીષ્મ પિતામહ અને ધર્મરાજ યુધિષ્ઠિરના વચ્ચે પરમ કલ્યાણકારી સંવાદ થયો, ત્યારે સમગ્ર મહાભારતનું પરમ રહસ્ય અને નિચોડ સમાન વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત આપણને પ્રાપ્ત થયું હતું. બરાબર તે જ રીતે કળિયુગના આ પાવન સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વસ્વ પ્રભાણભૂત અને દિવ્ય ગ્રંથ શ્રી સત્સંગ જીવનનું પરમ અમૃત સમાન અને પરમ રહસ્ય એટલે આ જન્મ મંગળ સ્ત્રોત. આ સ્ત્રોત માત્ર કેટલાય સામાન્ય શબ્દ, અક્ષરો કે શ્લોકોનો સમૂહ નથી, પરંતુ જે સાક્ષાત સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના પૃથ્વી પરના પ્રગટ પ્રભાવ, સાક્ષાત દિવ્યતા, અલૌકિક સામર્થ્ય અને પૃથ્વી પર માનવ કલ્યાણ અર્થ કરેલા તેમના દિવ્ય અને ભવ્ય ચરિત્રોનો એક અદ્ભુત સાક્ષાત્કાર કરવાનો દિવ્ય નિચોડ છે. આ સ્ત્રોતની ઉત્પત્તિ પાછળની પ્રાગટ્ય કથા અને તેનું આધ્યાત્મિકતા રહસ્ય ખૂબ જ દિવ્ય અને હૃદયસ્પર્શી છે. કારણ કે જ્યારે ભગવાન શ્રી હરિ આ પૃથ્વી પર મનુષ્ય નાટક લીલા કરી રહ્યા હતા અને ભક્તોના કલ્યાણ માટે ગામે ગામ વિચરણ કરીને ભક્તિનો પ્રસાર કરી રહ્યા હતા, ત્યારે તેમજ પરમ શિષ્ય સતાનંદના મહાન સંત, કવિ અને પ્રકાશ પંડિત એવા શત્રુદ્ર સતાનંદ સ્વામીએ ભગવાનના દિવ્ય ગુણો, અલૌકિક પ્રતાપ, અદ્ભુત ઐશ્વર્યો અને મનુષ્ય સહન ચરિત્રોને ખૂબ જ નજીકથી નિહાળ્યા હતા, અનુભવ્યા હતા અને પોતાના હૃદયમાં કળાયા હતા. સતાનંદ સ્વામીના હૃદયમાં એક અનંત કરુણાભાવ જાગ્યો અને તેમણે વિચાર્યું કે અત્યારે તો ભગવાન પ્રગટ છે, એટલે સૌ કોઈ તેમના દર્શન કરીને કૃતાર્થ થાય છે. ભગવાન ભવિષ્યમાં એવા ભક્તોને અને મુમુક્ષુઓને જેઓ ભગવાનના આ પ્રત્યક્ષ દર્શનના લાભથી વંચિત રહેવાના છે, તેઓ માટે કળિયુગના કષ્ટદાયક સમયમાં ભગવાનના કલ્યાણકારી સ્વરૂપે અખંડ ધ્યાન ધરવા અને મનને સ્થિર કરવા અને તેમની દિવ્ય કૃપાના આશીર્વાદ મેળવવાનો સૌથી સરળ, સુલભ અને પ્રભાવશાળી માર્ગ કયો હોઈ શકે છે. આ જ પરમ કરુણાભાવથી પ્રેરિત થઈને અને સાક્ષાત ભગવાનની અંતરની આજ્ઞાથી તેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રગટ અને પ્રતાપી સ્વરૂપે આ લેખકતા જીવન માત્રનું કલ્યાણ
કરનાર 108 દિવ્ય અને મંગળકારી નામોની અદ્ભુત રચના કરી, જેને આજે આખો સંપ્રદાય અને જગત જન્મમંગળ સ્ત્રોત તરીકે ખૂબ જ આસ્થાપૂર્વક પૂજે છે અને તેનો પાઠ કરે છે. આ સ્ત્રોતમાં ભગવાનના દિવ્ય સ્વરૂપે પ્રગટ કરતા અદ્ભુત નામો જેવા કે શ્રી કૃષ્ણ, શ્રી વાસુદેવાય, નરનારાયણ, હરિકૃષ્ણ કે ભક્તિ ધર્માત્મજ જેવા દિવ્ય નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ 108 નામોમાંથી વહેતું એક એક નામો કોઈ સામાન્ય નામ નથી, પણ તેની પાછળ એક અત્યંત ગહન રહસ્ય, વેદાંતોનું ગૂઢ સિદ્ધાંત અને ભગવાનની અદ્ભુત લીલા છુપાયેલી છે, જે જીવનના હૃદયમાં રહેલા અજ્ઞાન, અંધકારને, વાસનાને અને માયાના બંધનોને જળમૂળથી દૂર કરીને તેને પરમાત્માના પરમ પવિત્ર ચરણો તરફ દોરી જાય છે. આ સ્ત્રોતનો શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતો દરેક પાઠ ભગવાનના અંતરમાં, તેના ઘરમાં અને તેની આસપાસના વાતાવરણમાં એક અદ્ભુત નકારાત્મકનો નાશ કરીને નવી અને દિવ્ય સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે, તેમજ મનુષ્ય જીવનના ત્રિવિધ તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિ જેવા તમામ કષ્ટો તેમજ માર્ગમાં આવતા મોટામાં મોટા વિઘ્નોનું પળવારમાં નિવારણ કરીને પરમ શાંતિ, સુખ, સમૃદ્ધિ અને આત્મનિત્ય મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. માટે આ સ્ત્રોતનું નામ જન્મમંગળ છે, એટલે કે જે જન-જનનું, સમગ્ર માનવ જાતનું પરમ મંગળ, કરુણા અને અમૃત સમાન સ્ત્રોત છે. જ્યારે કોઈ પણ ભક્ત દરરોજ સવારે શુદ્ધ ભાવે અને આ સ્ત્રોતનું પઠન કરે છે, ત્યારે તેનું મન સંસારની માયાથી મુક્ત થઈને સીધું જ ભગવાન શ્રી હરિના દિવ્ય મુક્તિના સુખમાં લીન થઈ જાય છે. કારણ કે આ નામો સાક્ષાત અક્ષરધામના અધિપતિના પ્રતાપે પ્રગટ કરે છે. આ સ્ત્રોત માત્ર મુખેથી બોલવાનું સાધન નથી, પરંતુ તે હૃદયના શુદ્ધિકરણની એક અમોઘ ઔષધિ સમાન છે, જે મનુષ્યને આ લોકના સુખોની સાથે સાથે પરલોકના પરમ પવિત્ર ધામની પણ પ્રાપ્તિ કરાવી આપે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ આ સ્ત્રોતના મહિમાને પોતે સ્વીકાર્યો છે, અને જે કોઈ ભક્ત આ 108 નામોનો આદરપૂર્વક જપ કરે છે, તેને પણ ભગવાનની અખંડ કૃપા દ્રષ્ટિ કાયમ બની રહે છે. સદ્ગુરુ સ્વામીએ આ ગ્રંથના હાદને માત્ર થોડા શ્લોકમાં સમાવેશને માનવ જાત પર એક બહુ મોટો ઉપકાર કર્યો છે, જેથી અલ્પ બુદ્ધિવાળો મનુષ્ય પણ આ ભવસાગરને સહેલાઈથી તરી શકે અને પોતાના આધ્યાત્મિક કલ્યાણ સાધી શકે છે. આ પરમ મંગળકારી સ્ત્રોતના દિવ્ય લીલા ખરેખર અપરંપાર છે, જે આપણા જીવનમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ અને ધર્મના ચાર સ્ત્રોતોને મજબૂત કરે છે અને આપણને અખંડ આનંદના માર્ગ તરફ અગ્રેસર કરે છે, જેથી આપણો આ મનુષ્ય જન્મ સાર્થક થઈ જાય છે. સનાતન ધર્મમાં દરેક ગ્રંથોનો ધ્યેય મનુષ્યને પરમાત્માની નજીક લાવવાનો છે, અને જન્મમંગળ સ્ત્રોત આ કાર્ય અત્યંત સરળતાથી કરે છે, કારણ કે તેના પદોના અદ્ભુત લાવણ્ય અને દિવ્ય આકર્ષણ રહેલું છે, જે મનને એકાગ્ર કરવામાં મદદરૂપ બને છે. જ્યારે આ સંસારના દુઃખોથી કંટાળેલો કોઈ જીવ આ સ્ત્રોતના શરણમાં આવે છે, ત્યારે તેના તમામ ભય અને ચિંતાઓ ઓગળી જાય છે, અને તેને ભગવાનના સાક્ષાત સાનિધ્યનો દિવ્ય અનુભવ થવા લાગે છે, જે તેના આત્મિક બળને અનંત ગુણો વધારે છે. આ દિવ્ય સ્ત્રોતનો પ્રભાવ એટલો બધો વ્યાપક છે કે
તે માત્ર એક વ્યક્તિ પૂરતો મર્યાદિત નથી રહેલો, પરંતુ તે ઘરના તેનો નિયમિત પાઠ થાય છે. ત્યાં અનાયાસે અને લક્ષ્મી અને નારાયણનો વાસ થાય છે અને સુખ શાંતિનો પવન સતત વહેતો રહે છે. તેથી જ દરેક સત્સંગી અને મુક્ષુઓને આ સ્ત્રોતને પોતાના દૈનિક જીવનનો એક અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ, જેથી કરીને ભગવાન શ્રી હરિની દિવ્ય પ્રગટ મૂર્તિ આપણાના હૃદયમાં કમળમાં સદાય માટે બિરાજમાન રહે છે અને આપણું આ લોક અને પરલોકનું જીવન સદાય માટે સુધરી જાય છે, મંગળમય બની જાય છે. આગળના જતાં જ આ સ્ત્રોતની અંદર રહેલા રહસ્યોનું સમજીએ તો જણાય કે તેમાં કેવળ ગુણોની પ્રાયશ્ચિત નથી, પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણે જે અહિંસામય યજ્ઞો પ્રવર્તાવ્યા, સમાજમાંથી કુરિવાજો દૂર કર્યા, છિદ્રબુદ્ધિ અને વ્યાજનો છોડાવીને લાખો જીવોના સન્માર્ગો વાળ્યા, તે સામાજિક અને આધ્યાત્મિકતા ક્રાંતિની ચેતના પણ આ નામોમાં ગૂંથેલી છે. સમૃદ્ધ સચ્ચિદાનંદ સ્વામીએ વ્યાકરણ અને શાસ્ત્રોના એવા અદ્ભુત સંયોજન સાથે આ નામો તૈયાર કરાયા છે. તેનું ઉચ્ચારણ માત્ર જીભ પરથી થતાં જ મગજના તંતુને શાંત થાય છે અને હૃદય ભક્તિના રસથી છલકાઈ જાય છે. આ જ કારણ છે કે મોટા મોટા વિદ્વાનો અને આચાર્યો પણ આ સ્ત્રોતના એક એક અક્ષર પર કલાકો સુધી વિવેક કરી શકે છે, છતાં પણ તેની દિવ્યતા અખૂટ રહે છે. જ્યારે આપણે ધર્મ નંદન કે સર્વ જીવ વિહાત્મા જેવા નામો બોલીએ છીએ, ત્યારે આપણને ભગવાનની અસીમ દયા અને જીવો પ્રત્યેની તેમની અનુકંપાનો અહેસાસ થાય છે, જે આપણને પણ અન્ય પ્રત્યે દયાળુ અને સદાચારી બનવાની પ્રેરણા પૂરી પાડે છે. અંતે આ જન્મમંગળ સ્ત્રોત એ સ્વામિનારાયણ સંપ્રદાયનું એવું સનાતન ઘરેણું છે, જેને ધારણ કરનાર દરેક જીવ માયાના કષ્ટોમાંથી મુક્ત થઈને ભગવાનના પરમધામ એટલે કે અક્ષરધામનો સનાતન અધિકારી બને છે. એમાં કોઈ સંશય નથી. આ દિવ્ય મહાત્મય એ વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે આપણે તેના ઐતિહાસિક અને આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યને પણ જોવો રહ્યો છે. કારણ કે સમૃદ્ધ સચ્ચિદાનંદ સ્વામીએ જ્યારે લોયા ગામની મધ્યે ભગવાન શ્રી હરિની પ્રત્યક્ષ આજ્ઞાથી આ ગ્રંથની પૂર્ણાહુતિ કરી, ત્યારે સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણે આ સ્ત્રોત સાંભળીને અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને વરદાન આપ્યું હતું કે આ પૃથ્વી પર જે કોઈ મનુષ્ય રોગ, શોક, ભય કે દરિદ્રતાથી પીડાતો હશે અને જો તે પવિત્ર થઈને એકાગ્ર ચિત્તે આ 108 નામોના પાઠ કરશે, તેના તમામ સંકટો હું પોતાની હરી લઈશ. અને આ સ્ત્રોતનો મહિમા માત્ર વ્યક્તિગત જીવ પૂરતો સીમિત નથી, પરંતુ તે સમગ્ર બ્રહ્માંડમાં દિવ્ય સ્પંદનો ઉત્પન્ન કરનારી અને મહાશક્તિ અને જેવી રીતે સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું હતું અને દેવતાઓએ તેને પીને અમૃત મેળવ્યું હતું, તેવી જ રીતે શ્રી સત્સંગી જીવન નામોના આ ગ્રંથ જ્ઞાન સાગરનું મંથન કરીને સચ્ચિદાનંદ સ્વામીએ આ જન્મમંગળ રૂપી પરમ અમૃત તારવ્યું છે, જેનો આસ્વાદ લેનાર મૂંઝાયેલો જીવ પણ પરમ પદને પામશે. આથી જ સંપ્રદાયના વડીલ સંતો સચ્ચિદાનંદ ભક્તોને પ્રેરણા આપે છે કે ગમે તેટલી વ્યાકુળતા હોય તો પણ દિવસમાં એક વાર આ સ્ત્રોતની માળા અથવા પાઠ અવશ્ય કરવો, જેથી કરીને ભક્તોના દિવ્ય હૃદયમાં ક્યારેય આ બુઝા
અને ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિના તેજનો અનુભવ થતો રહે છે, જે જીવને અનંતકાળ સુધી દિવ્ય સુખ અને અખંડ શાંતિ પ્રદાન કરનાર પરમ સાધન સાબિત થાય છે. જય સ્વામિનારાયણ.